નમસ્તે, રામ રામ, જય પ્રભુ. અમારા પાલનપુર તાલુકાનું પાટાવાડા ગામનું જય પ્રભુ પરિવાર એ રામના ધૂન સાથે સાથે રામનું કાર્ય પણ કરે છે. એવું કહેવાય છે કે દેશભરમાં ભજનો થઈ રહ્યા છે, ખૂબ સારી બાબત છે, પણ ભજનો સાથે સાથે ભોજન કરીએ છીએ, હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ જ્યારે ભજન અને ભોજન થતું હોય છે તે હજારોની સંખ્યામાં લાખો લોકો પણ આવતા હોય છે. તો ત્યાં પ્રકૃતિ માટે, રાષ્ટ્ર અને ધર્મ માટે બે હજાર સારી વાતો થવી જોઈએ. તો એની પાછળ જે પણ ખર્ચ થાય છે ભોજન અને ભજનનો એ વસૂલ થતો હોય છે. તો જય પ્રભુ પરિવાર આજુબાજુ વિસ્તારોમાં રામધૂન, શ્રી રાધાની ધૂન, રામકૃષ્ણની ધૂન કરતા હોય છે. અને ત્યાં આ ધૂનની અંદર પર્યાણ બચાવવા, ગાય માતા બચાવવા, માટી બચાવવા એટલે કે સેવ સોઇલનો કોન્સેપ્ટ, અને દરેક પરિવાર પોતાના પરિવાર માટે એક દેશી ગાય રાખે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, ઘર માટે વરસાદી જળનો એટલે કે ગંગાજળનો ઉપયોગ કરવો. કુલ મળી પ્રકૃતિના આવા 5 થી 6 પ્રકારના પંચ પરિવર્તનોમાંથી કેટલાક વિષયો એટલે કે પરિવાર પ્રબોધનનો વિષયો, એવા પંચ પરિવર્તનના વિષયો ગામડે ગામડે રામના નામ સાથે ચલાવી રહ્યા છે. તો આપણે પણ આપણા પોતાના ગામની અંદર આવી રામધૂન કરાવીએ અને સમાજ ઉપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી આવી વાતો પણ સમાજમાં મૂકીએ, જેથી સમાજ પણ ધીમે ધીમે કર્તૃત્વ સંપન્ન કરતો થાય. માત્ર દેવભક્તિ નહીં, પણ દેવભક્તિ સાથે સાથે ભગવાનનું કાર્ય પણ કરીએ, જેથી આ ધરતી પણ બચે અને આપણું પુણ્ય પણ થાય. તો આ જય પ્રભુ પરિવાર આજુબાજુ વિસ્તારોમાં ખૂબ સારું કામ કરી રહ્યો છે. રામના નામ સાથે સાચા અર્થમાં રામનું કામ પણ કરી રહ્યા છે. માખણ, દહીં એ વધારે ઉપયોગ થાય. લગભગ તો તમારે દેશી ગાયો હશે. કેટલા જણ દેશી ગાયો રાખે છે? પગડી ઊંચી કરજો. હા, તો ઓછી છે ગાયો. વિકાસશીલ બાળકોની ખૂબ જરૂર છે ભારત માતાને. જે બાળકો છે ને એ હોશિયારી, બહાદુરી એ બધા એમના જીનમાંથી આવે. માતા પિતા, દાદા દાદી, હા, નાના નાની એમાંથી આવે. અને જો વધારે તમારે બહારથી એનો આઈક્યુ પાવર હાઈ કરવો હોય તો એક જ ઉપાય છે, દેશી ગાયનું ઘી, દૂધ, છાશ, માખણ એને જન્મથી આપો, ગર્ભાવસ્થાથી આપો માતાને. બાળકો બહુ જ ઇન્ટેલિજન્ટ થાય છે. તો એનો ખૂબ આગ્રહ રાખો. બીજી વાત કે ધરતી એ માં છે, તો એને આ રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ એનો ઉપયોગ મત કરો. માં કહીએ આપણે કે ભારત માતા કી જય, અને આપણે એને ઝેર આપીએ તો એ વિરોધાભાસ થાય, અને વિરોધાભાસ થાય એટલે આપણને શાંતિ ન મળે. ઈશ્વરી નિયમથી બહારથી આપણે વર્તન કરીએ છીએ. એટલે બને એટલું ઓર્ગેનિક પેદા કરો. શાકભાજી છે, આપણું જે ઘઉં, બાજરી, કઠોળ, હા, કેટલા બધા રોગો વધી ગયા છે, કેન્સર કેટલું બધું થયું છે. એમાં ફક્ત ને ફક્ત વધારે જવાબદાર પેસ્ટિસાઇડ છે. મગફળી તો થોડી એક 18-20 દિવસની થઈ અને નિંદામણની દવા ઠપકાઈ દીધી. એટલી ભયંકર છે નિંદામણની દવા. હા, એનાથી આ બાળકોના જે આમ સૂક્ષ્મ કોષો છે એ પણ નાશ પામે છે. તો જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઘટાડી દો, નિર્મૂળ કરી દો. ત્રીજી વાત કે આવા પ્રસંગોએ પ્લાસ્ટિકનો ઉપયોગ મત કરો. આજે ગ્લાસ પડ્યા છે, અમે સ્ટીલના વાટકા વાપરીએ છીએ છાશ પીવા માટે, અને ચાના માટે સ્ટીલની વાટકી વાપરીએ છીએ. લગભગ બધા રામધૂનોમાં પ્રસંગો બધા આ બધું એમને અપનાવ્યું છે પાછું બધું. તો એ પણ નુકસાનકારક છે આપણી તંદુરસ્તી માટે. બીજી વાત કરીએ કે આપણે આ પ્રસાદમાં તમે શીરો કે ચૂરમું જે બનાવ્યું તો એ ગોળનું, દેશી ગોળનું બનાવો. ખોણ છે ને એ પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે, અને દેશી ગોળ વધારે છે. એવું થોડું જરૂરી છે કે ખોણમાંથી આઈટમ બનાવવી. તો માતાઓ ખાસ પોતાના અન્નપૂર્ણામાં દેશી ગોળનો વધારે ઉપયોગ કરો. બીજી વાત કરીએ કે વરસાદી ગંગાજળનો ઉપયોગ કરો. વરસાદી અંડરગ્રાઉન્ડ ટોકા બનાવો. આપણે
આ જે શેડ બોધેલો છે તો એના ઉપર ચોમાસાની સફાઈ થઈ જાય અને એક પાઇપ આપી દીધી હોય 4 ની કે 6 ની અડધીઓ કરી તો સહેલું છે.